કેટલા લોકોને ખરેખર છે ને ઘરના છેલ્લા સંસ્થાઓમાં મદદરૂપ બન્યા, એના બાળકોને ઉપયોગી બન્યા, એના પરિવારને ઉપયોગી બન્યા. તમારા નોકરીના આ યજ્ઞની અંદર કેટલા તમે ખરેખર તમારા આચાર વિચાર અને નીતિની કેટલા ઉપયોગી બન્યા. એ તમારા વિનયનો ખરેખર છે સાચા અર્થમાં. એ તમારી જ્યારે જીવનનો સૂર્ય આતંકતો હોય ને અને આંખો સામે ખરેખર નાના નાના બાળકો રમતા હોય, કોઈ યુવાનને જતા જુઓ, કોઈ નિશાળે જતા જુઓ ને ત્યારે આંખોમાં ખરેખર વિચાર આવે, જો મુझे करना था वही मैंने किया है, जो नहीं करना था वो मैंने नहीं किया. મનમાં જ્યારે એવો સવાલ ના થવો થાય, ચલો જો करना था वो नहीं हुआ, जो नहीं करना था એટલે તરત એકવાર મળે અને આવો સુનેરો પ્રસંગ મોકો કારણ કે ફરી વારંવાર નથી મળતો. એ ખરેખર બહુ સરસ શબ્દો યાદ આવે છે કે ભરેલો દિવાલોને, આંખોમાં બારીઓને, ધૂળને અને રસ્તાઓને ફરી ખરેખર આ પ્રસંગ, આ વાતાવરણ, જન સમુદાય, આ માહોલ, આ યાદો એની મળે ત્યારે ખરેખર ત્યાં આપણે કોઈને કઈ ખબર નથી પડતી અને એના પ્રસંગો આપણે હજારો જોઈએ છે રોજે રોજ. એટલે નગીનભાઈ ખરેખર ખૂબ સારું કામ કર્યું છે. એની સાહેબ આ પ્રસંગના મુખ્ય આપણે કારણ કે એની સાથે ખરેખર છે આમ સબબ બહુ ઓછું જવાનું થાય, ઓછું સંપર્કમાં રહેવાનું આવ્યું, પણ એમણે ખરેખર નિષ્ઠાપૂર્વક સમગ્ર નોકરીનો કાર્યકાળ ગાળ્યો છે એવી સંતુષ્ટતા સાથે એમના કુળદેવીનું વંદન કરી, આપણે કુળનું વંદન કરી, બાકીની એમની જે જિંદગી છે એ ખૂબ સરસ રીતે તે લોકહિતમાં, લોક કાર્ય, રાષ્ટ્રહિતમાં, સમાજ ઉપયોગી છે એમનું જીવન છે વ્યતીત થાય. કારણ કે જીવનનો માત્ર ખરેખર મંત્ર એટલો નથી કે જન્મવું, ખાવું, પીવું અને માત્ર શયન કરવું. જીવનનો ઘણા બધા બીજા પણ અર્થો છે કે આપણે બીજાને જીવતા કરીએ, ખુદ તો જીવીએ, બીજાને પણ જીવતા કરીએ. આ જીવનનો મૂળ મંત્ર છે. એમ કહેવાય છે કે ત્રાજવું છે વસ્તુનું વજન કરી શકે, ત્રાજવું વસ્તુનું વજન કરી શકે, ગુણવત્તા ના કરી શકે. ખરેખર તે ઘણા બધા જીવનમાં એવા બધા માણસો જેને આપણે જોઈ શકીએ છીએ એની ગુણવત્તા ક્યારે આપણે માપવાનું મશીન નથી બનાવ્યું, ખબર નથી હોતી. આવા પ્રસંગો જ્યારે ઊભા થાય છે ત્યારે લોકોના મુખેથી એમની જે વાત સાંભળે ત્યારે ખબર પડે કે આવો પણ ખરેખર છે ઇતિહાસ સમૂહ એક હિસ્ટ્રીના પાને પંકાઈ શકે એવું માણસ આપણી વચ્ચે કામ કરતો હતો, જે આજે આપણે કઈ સાહેબના શબ્દોમાં કેવું છે યાદની મુસાફિર હે, આતા હે જાતા હે રસ્તે ફરી માણસ પાછો આવે, માત્રની યાદો ત્યાં છોડીને આવતું રહે છે, ફરી પૂર્ણ કરે કહેવાય. એટલું માંગુ છું કે ખરેખર માત્ર સંગ્રહ વૃત્તિ નહીં, માત્ર ભેગું કરવાની વૃત્તિ નહીં, વેચવું નથી, વહેંચવા આવ્યું, વેચવું નથી, વહેંચવા આવ્યું છું. એટલે ખરેખર અહીંથી કંઈ જ લઈ જવું નથી, માત્ર જતા જતા બુદ્ધિ પ્રાપ્ત બનીને જવું છે. જતા જતા અહીંથી એવો સરસ મજાનો ઇતિહાસ રચતો હતા કે અમને નવી પેઢી યાદ કરે કે કોઈ એક મુસાફિર આવ્યો હતો, ખરેખર હોમવર્ક બે કિનારા મધ્યથી વહી જાવ. સાહેબના બહુ સરસ શબ્દ મારી કવિતાના ગમે છે કે બે કિનારા મધ્યથી વહી જાવ, જતા જતા કોઈ બીજું મચ્છી કારણ કે માત્ર પાણી વહી જતું હોય ત્યારે માત્ર વહી નથી જતું, જે સુકાયેલું બીજ ઉનાળાનું શિયાળાનું પડ્યું છે એને સ્પર્શ થાય છે ત્યારે કેટલીક ફાઇલો લઈ આવતા હતા અઠવાડિયાથી, જતા જતા કેટલીક